મારા હારા કેટલો વર્તી હાલા સકાળ હોય છે કરું હાલા બોડાળ પણ હું ના તો રોવું કહું છું આવી બાયડી લાયા છો પછી આવું છે ટોમેટા જો તને બૈરાની પડી છે ને ટોમેટા જો ટોમેટા ઓ બાપા રોટલા બોટલા તમે કરીને કેવડા છો મને તારા બાપા હાથ હાથ વર્તી જીવાડે તારા બા મારી જિંદગી હાલા ભંડ કઈ નહીં તી હું કર્યું છે હાથ તો જો કાલા મેચ તવી તો હારી હોય એવા કઈ નહીં હવે તમે હું કેવું મારા ખુશીનો માહોલ છે હાથ વચ્ચે ખુશીનો માહોલ તારો બા તો વગર કહું છું કુદી નાખો બે જણા કેવું ના તા આખી જિંદગી કુદી આમ જતી રહેનો હોય ટંટણીઓ વગાડો હું કહું છું બાપા બુદ્ધિ તો તમારી કહું છું સલામ ઠોકું સલામ કહું છું 21 ટોકો આજના હોમી તમારા ખડાવ ને એકદમ એકવી ટોપાને હળા સાઈ ખાઉં તારો બાપો છે ગમે તે તમારી હાથ મારની બુદ્ધિ છે ને આજે એક માર કોમમાં લાગે છે કહું છું હાથે હાથ માર કહું છું ગહી નાખો કહું છું કરોડપતિ થઈ જઈએ ધરમ પધારો ઘરમાં હું કહું છું પછી આજે તો કઈ ખારું ખાવાનું બના કે ઘેર હોય પડી હોય તો બહેરી લાવ્યો છે ને ખોક ને મને હમણાં બોડું ફોડી ના એમાંથી હું કહું છું બાપા આજે ઈનર વધવાન કહું કે તમન કહું તું રોજ તો તારા ખરાબ કર્યા હાથ વચ્ચે ખરાબ કર્યા બાપુજી એ તો એમ કહેતા હતા કે આજ બૈરું એટલે કે બાયડી આવી છે ને તો એને આરો માર લે આજ બધું કામકાજ છે ને બધું બાપુજી કરશે તારે કશું કરવા નહીં ચિંતા ના કર તારે સુખ શાંતિ બેહવાનું છે ઢોલિયો ઢાળિયાનું છે કહું છું શાંતિથી ઊંઘી જા મનાલી પેલી સાવી હરાઈ ગયો બેજી છે બાપુજી બાપુજી પધારો બેટા પધારો એ સીનુ ઘરમાં તમે તો કહેતા હતા કે અમે તો બહુ મોટો બંગલો બનાવ્યો છે આ તો પતરાઈ નહીં પત્ર એટલે ઘર તો આપણે આ છે કે ઘર તો બીજું છે છે તમે કહેતા હતા બંગલો બનાવ્યો બેટા હોભળ મારી વાત કોન્ટ્રાક્ટર ને આલ્યું છે બધું કામકાજ 15 કરોડ છે 5-6 મહિના તો થોય જ કતા ને ઘર થોડું મોટું બનાવવાનું છે હા મોટો પ્લાનિંગ છે આપણો એટલા માટે આવું થાય છે એવું છે અરે બેટા હા પત્રમ તો હું રાજો કા જો હરી જો પાયા બધું ગોડવાનું કારીગરોનું કામ હાલી દીધું છે અને પછી આપણે નહીં કહેવાતું કે પછી પેલા કલર કોમ વાળા પાયા ગુચ્છી ઈટો મિલછી આ બધું કરશે ને બધું પછી થાય શાંતિથી થાય એન્જિનિયર ને મોટું પ્રોજેક્ટ આલ્યું છે પાણ કહું છું કેટલા પૈસા લેતા બાપા એને તો કરોડ જેવા આલ્યા તા પછી મેં કીધું બીજા વધારે કરોડ જેટલા થોડું મંદુ પોછું કામ હોય આપણું શું કેવું બેટા બહુ મજબૂત છે કામકાજ ચિંતા ના કરો કહું છું ચીનું ખબર થઈ જાય ઘર તો મોટું બનશે કહું છું યા મોટો બંગલો 3 માળ વાળું ઘર બીજા માળે હેચકો ને હેચકા ઉપર તું ઈંડોડા ખાટ ઉપર ઓમ થયો બેટા સોફા બફામાં મને બેહવા દેજો પાછા ના તમે બેસો ને હારાનો ઘરમાં હોણા ઘણા દાડા આવી છે કહું છું કેટલા દાડા તારું મોઢું પાડ્યું પાણી લેતા આવજો પાણી તો હેડ પાઉં છું તને બધું ના કાઢ આ બરો પરસ ને બરસ જલી મારા દિયો નેટ પર ને ઓર પર પોતરો પારી ને મોધ્યો બાપુજી આ પરસ ને બરસ ના પકડું ને તો મને હાલ પાછી વળી જાય એટલા માટે પેલા પંપાડવું પડે અને પછી કરજી ચાલી જાય તારો છોકરો તો મારા જેવો હોશિયાર છે બાબા તમારા જેટલી તો બુદ્ધિ ના દોડે પણ તમારા મગજમાંથી ખાલી 10% મળી જાય ને તોય બેટા તાપ પાઘરું થઈ ગયું લે બાપુજી તમે શાંતિ જાવ બેહો ઓસિયા રોજવા ખાવાનું ને બધું કોમ છે ને હવે હરી કહું છું બધું આયોજન થઈ ગયું મગનું શાક ને શીરો ને એવું ડફડા તું તારા બે વઈ નહીં કરી તો એટલે તારા હારાઈ બેટા ચિંતા રાખો કરીએ કહું છું તમે હા ગોમમાં કહી દે બધો ને બાયડી આઈ જી છે હા આવતો હા મજબૂત છીએ કોઈ જેવા તેવા નહીં કોઈ તારી છોકરી મારી હારી જન્નો મેનોટો ન કરતી હતી તારો ભાલ આવ્યો ને બાજી મારો હજુ હાથ વાજા પણ હજુ નહીં પહોંચ્યો મારો દિયોર હન અને આ હું દાદર મારસી લે તમે હું કરજો લ્યા મારી પેઢી લજવાળી તમે તો એ બોડાળ મારા હેરા ખરાબ કઈ ના તમે તો કી બાયરી લઈ આલો બાપા નથી ત્યાં ગળી હારું હતું અરે જુઓ પડી કુ એકી દાળ હું સા જુઓ પડી હાલા ખણતો નીકળી છે
મોમ કેટલા વાગે ઉઠતો વેલો ઉઠો. તારા આબાને ડોહ ખાઈ ગયા તો હું કરું અચ્છા મારું અચ્છા. આ વાયર આટલો ન ખવાય પણ મને હું ખબર એ કલ્પા એવડો જ નથી ચાલ્યો. તને હું મારા હારા તેમાં મારી વાત સાંભળો, હું ઊંઘું છું. કોમ નહીં જવાનું કોમ કાકા કોમ તો હું આજ નહીં જાઉં. બનતા નાખો છે પેલી બાયરી ખબર છે હેજી વેજી હલાલો કરાય પણ નહીં ધોઈને પાલી જાય ફટાફટ નહીં થઈને કરું હું પણ એ તો જે કરવાનું છે મારા કરવાનું છે તું તારું કામ કર નળા પનોતી હારા નાટાઈ જાવ હતી બોલે જાઉં બધા ગુડ નહીં જાઉં. પણ કે હારા કુવામ મે હારા મેકવાય છે ને હું મેકર જાઉં છું સાધન લઈને જાઉં ને આમાં. તમે નાયા ખરા પેલા પોતાનું ક્યાં મેં તો નહીં જિંદગી આખી થોડી ધપ કહી નાઈ કપડે જ બાયડી એવું ના હોય કોઈ આઈ ના ઉઠીએ વેલો તાનો નેકરો ભાઈ હા બાબા ચાવા મેલ્યો છે સોનો મનો વાળવાનું કરો તાને હું બાબા મારે થોડી વાળવાનું આગળ તાકોન મુ વાળો તાને હું સારું હોનો મેક ધારો આવ્યા સાથે મુ વાળીને હો કે ફેર નહીં પર પેલા એ બોડાને બધું કરાયું છે જાડો સાબા મેલો હડો સાબા હા બાપા તાને આવ્યો છે અપરા થઈને તે ના પેલી વાછંડી બાબા હાથે હું મારા હારાનું જો આ દુઃખ ના જો મારી જો આદુ બાદુ નાખજે તાણે ફ્રીજમાંથી કાઢીને ફ્રીજ એવું સંતે શાનોય માં પાવર જ ભાડ્યો નહીં ફ્રીજને તાને હું મારા હારાનું કંટાળી ગયેલું ફ્રીજ લાવ્યો છું ગમે તે પણ ઘેર તો શાકા ગમે તે ફ્રીજ બબરી બારી હારો નહીં તો બધું ટિફિન બીફી રેડી કરજો છોકરાને પાછળ નોકરી ને એવા જવાનું જ પાછું હારું હારું કેટલી વાર મારા દિયોરમ કેટલી વાર છે બેટા કોઈ નહીં આવી ગયા ટિફિન તૈયાર થઈ ગયું છે પેલો મારો દિયોર નાવાજો છે ચિકર કેટલા રહ્યો જાને હું ટિફિન બનાવી બેટા હા બાપા થઈ ગયું તૈયાર આનું શાક કર્યું તું રેગણોનું કાલા પેલા ભલ્યા હેલે રડ એકનો મે કોણે પાયલી પરી જઈ શકું મારા દિયોર આટલો બધો ટાઈમ કાઢવાનો બાપા હરકું ના ઉપર કહું છું નાચીને દૂર થઈ જતો કોનો મોતી મેલ ને કરતો તો બોલો કોનો. એ તો મેં હાબુ કદી કાઢ્યો તાને કોનો માંથી મારા દિયોર આટલું ને આટલું મોયમાં ફેણ લઈને આવે છે કહાને હું બાપુજી મારી વાત સાંભળો, નહીં થઈને તૈયાર થઈ જશો તમે થોડા મેકો છો તમે તૈયાર થઈ જાઓ. તમે તો ના હસીનુ, જા નહીં લે કહું છું જા હેડ ગરમ પાણી મેલ્યું છે આ ટિફિન મારે લઈ જવાનું કાલિયા કોમ ને શું બસ એ તો કડિયા કોમ મારા એમ કે છે ને આવશે આપણા ઘર સનમાં મેં કીધું બેટા 2-3 મહિના લાગ્યું આ તો કોન્ટ્રાક્ટ આલ્યો છે આપણે બાપુજી આ ટિફિન નું શું કરું ગમમાં રખડજી આમ થયું આમ છો લમણોમાં ભળાતો નહીં કોઈ ના એ તો નજરે કરું હું આવું સાહેબ લઈને આચા માલી મને બંધા સા હું પણ જે સાહેબ બરોબર છે આ ટિફિન છે કલિયાત છે પેલી વાત નોકરી નોકરી વાળી મારું બેટું એ તો હું ભૂલી જ જાઉં છું ગમમાં વલ્લા બાયડી હોશિયાર છે કહું છું મારા માટે ટિફિન બનાવ્યું નોકરી જવા માટે. એમના 5000 રૂપિયા પગાર પાડતા હો તાને ગમમાં આમ કેમ રખડજે પણ કોઈના નજરે ના આવતો હો ટિફિન તું તાર બેહીને આ હું તો ડી વઠા ખાઈ લે તું તાર મારા દિયોર હાલો, તૈયાર થઈને જાઉં છું. આટલા જાઉં છું. ભરાતો ના જોડો બેટા રોધવાન કરો રોધવાન આપો બેટા હું આવું હળો હા, તાર બાપા. પૂરો કરીને આ માથું બાજુ તો મોળાવો છો વાળવા ગુણો બતાવવાના છે તો નોકરી કરવા જવાનું છે ફેશનો મારવા નહીં જવાનું નોકરી કરવા જવાનું છે પણ ઈકન રૂંઢ બૂંઢ ના જવાય ઈકન હરખું તૈયાર થઈને જવું પડે. આ હું કર્યું છે વયું તો મારવી પડે કે આય બાપા ચાલુ થઈ ગયું કહું છું આટલા દાડાથી નતું અને હવે આવ્યું છે તે પાછું તૈયાર થઈને ચો હેડ્યા થઈ ગઈ જપ શું આંધી લે આ ટિફિન અને જો આવજો પણ માથું તો ઉડાવવા દે. આ હારું જ લાગે છે હું તંબુરો હારું લાગે છે કોક બાર છે કે ઊંઘમાંથી ઉઠીને આયા. મને હારું લાગે મસ્ત આવે જો થોડું માથામાં તેલ તો નાખવા દે. નહીં
વાઈ નાખજો એનો તો. બરોબર છે કહું છું હાથે કરીને દુઃખ હોર્યું છે હાથે કરીને હારું આવજો. હારું ને કશું કેવું નહીં તને હું કહું છું તારા હું કામ કરવાનો તો વેતા નહીં હવે જેવા છો એવા હારા જ લાગો છો. હવે આમ જો. કર્યો સર રૂંડ બુંડ ગજાડા જેવો ને કે હારા લાગો છો હારું હેડ કહું છું હજી વહેલો આયે કહું છું મારા માટે દાળ ઢોકળી બનાય હા દાળ ઢોકળી મૂળા ઢોકળી બનાવી નાખો. હો. આખા ગામમાં ચોય બેહાય એવું જ નહીં કોઈ મંદિરે શાંતિ બેહું છું કોઈ ભાળે નહીં અને કોઈ રપતે નહીં શાંતિ બેહી હોજી એ માતાજી હા રક્ષા કરજો કહું છું હા શાંતિથી બસ હારે હું આયોજન થઈ જાય ને સારું સર નોકરી બોકરી તો બધું કશું નહીં પણ બાયડી આવી ગઈ છે ઘેર એટલે વાંધો નહીં હા વૈસા મું જવું લે વૈસા મું જવું શું સર વૈસામાં ટિફિન લઈને ઓય બેઠો ટિફિન લઈને આ તો ખાલી હોયથી નેકરતો તો એટલે મુકો થોડો માતાજી દર્શન કરીને આડો પડું હે એવું એમ કરિયા કોમ જોઈ નહીં ફોટા ટિફિન પર કઈ પાડે હમણાં હાલ્યા કર્યા કોમ કોણ જાય તમારા છોકરા ને બધા જોય હું ના જાઉં હા તમારે તો હું લાખ રૂપિયાની લોટરી લાગી છે નોકરી નહીં મિલો ચાલુ છે મારા બાપની હું કરવું છે હવે તારા બાપા પણ વીઘો જમીન ને હું કંકોળો મિલો ચાલતી હોય હજી ખબર નહીં મારો બાપો કોણ છે મારો બાપો બાલો બુદ્ધિશાળી કહું છું આખા હોમ ગામમાં. મિનિસ્ટર છે તારા બાપો તારા બાપને ને તને બેવાને ઓળખું છું બોલવામાં થોડી મર્યાદા નગર ભોડામાં ટિફિન નો કૂપો પડી જાય આમાં હાલા પછી નેકળ મંદિર આગળ કોક દર્શન કરવા આવો હેડ હજી બાપુનું છે મંદિર માતાજીનું મંદિર છે માતાજીનું મંદિર છે પણ કોક દર્શન આવો ભિખારી ગોરી હોય હુઈ રહ્યો તમે સોના મોના હેડવાન કરો ને કે મારા ખોટા ગોબે ગોબા થઈ જાય એમાં હાલ નાકનો ભાગ ભાજી જાય તમારે તો સંસ્કાર જ નહીં ને બાપ બેટા બેવાને કોઈ સંસ્કાર મોટો હંગાતી હું વાતો કરવાની એ સંસ્કાર જ નહીં આલે હવે સંસ્કારની પૂતળી થઈને બેહી રહ્યા તારી માએ એવી હતી ઘોઘરા ગાટી હતી આખા ગામમાં કે ફલાણ માર ચાલ લઈ જાય ચાલે હું કોઈ કંકોળો ચાલ લેવા હતું તો મારી માં હતી માં હા એ જીવતી હોય તો ઘોઘરા ડૂચો પર તારા હા એવો છે પછલા પકોડી હજી હાથ કહો માપો બોલ માપો. લાફો મેલે તોણી નમણો તમારા છોકરાને પેલા મોકલો કોમ ધંધે અમારા છોકરા તો ધંધા જ કરવું તમે તો ભિખારી આરો ભિખારી થાઓ મરી જાઓ ઓકે મરી જતા વદરામ પૂંછરી જેવું એ તો મારા બાપાને કહે એકલા હું દુકાન નાખજે માલ ટોપ નહીં મોટો ટોપ ખોનું છે હા મને એ કરિયા કોમ કરી પહાડ અને એ કડે કોમ કોણ કરે છે જિંદગીમાં હળી નહીં ઉપાડી હા કોઈ ધંધો નહીં થાય ચાલશે હા જીવો તો કડિયા કોમ વાળી હેડી જવું છું હજી શાંતિથી હા ઓહો બેટા આયા હા બસા કાકા બોલો. શાના આયા તમે બસા કાકા કાલે જ આયા છો. કાલ જ આયા ઓહો. ઓહો તમારા બાપો તને જબરા કહેવાય તમે કાલ મોકલી દીધો આટલા હાથ વર્ષથી રિહાઈન બેહી રહ્યો તો નતો મોકલ્યો ને તારે મોકલ્યો હા એ તો બાપા એમને નોકરી લાગી છે ને 50,000 ની એટલે મોકલી. કને નોકરી લાગી 50,000 ની બાલ લે ના ના તાન માર ઘેરથી ન. હા તમાર ઘેરથી ને ઓહો. એ સુરજિયા તોતરા ને 50,000 ની નોકરી લાગી તો બસા કાકા આવું કહો છો? આમાં તને હું કવાય ગામમાં બેઠો બેઠો મંદિરના ઓટલા તો રહ ટિફિન લઈને બેહી રહ્યો મૂકું આ તો કડિયા કોમ જાય છે પણ કડિયા કોમે નહીં ગયો શાંતિથી બેહી રહ્યો છે ઘેર પણ બસા કાકા એવું ન બોલો. હું ના હોય આ મંદિરના ઓટલા તોડો બેઠો બેઠો બસા કાકા એવું ના બોલો. હું ના બને અરે હું મારા હગી વચ્ચે જોઈને આવ્યો છું ટિફિન એક બાજુ પડ્યો છે શાંતિ જો મૂંઝ્યો છે અમારા બાપાને બોલાય ને મનવા લઈને આયા. મને ખબર જ હતી આગળ તંબુરામાં નોકરી નહીં લાગી હોય. 50,000 પગાર જોઈતી નહીં હોય. હું છું તાર બાપા મરી જા તું તાર બાપુ તમે મરી જુઠ્ઠું બોલો બાપા. કેમ? 50,000 નું પગાર છે. કાકા કહે છે કે જો બેટા છે. ઓટલું તોડો છે. તું જાતી આવી ગયો તરમ સમસાથી આવી ગયો. હું તો મારા રસ્તે જઉં છું તે જાકે મારા દિયોરાનો હોય છો લાકડો લો હમ આ તો બાયડીને કીધું કે તમારા છોકરાની હું વાર રાખો હા આખો દાડો એટલે ઊંઘી તી હું હોય. આમ કેમ હા તારો છોકરો ટિફિન લઈને આવી મંદિરના ઓટલા તોડે જા કદી તારો બા ના ઓટલા તોડે તો મારો છોકરો છે. ભાગ હું મારો છોકરો છે બતાવું હગી હોય છે બતાવ. દેખ, ભાઈ, દેખ. બતાવ હેડ હેડ
નકર બતાવો હા ને મારા દિયોર હન આપણી બાયડીને જુઠ્ઠું બોલી બોલી નકર લાયા તારા છો પંચાયત કે તારા મારા હારા ઓમથી આખા ગામમાં ટીચો છોકરા એટલે બતાવો ના ના બતાવો હોફળ બાયડી આ બધું હોનું ના હોફળવાનું હોય તારો બા મારો છોકરો કોઈ ઈકન ઓટલા બેહી રહેતો છે આ દે તો હમણાં જોઈને જઈને જોઈશું ને એટલે ના ના બાયડી તું તાર હેડ હું મારી હગી વસે જોઈને ઓટલા ઊંઘી રહ્યો છે જો તો લાકડો ના લડાવો તણ કોકનો ઘર બકાવશો હું લાકડો ના લેડ બતાવ હેડ મારો છોકરો ઊંઘી રહ્યા ઓવો બતાવ હેડ મોરીતા ભાઈ લેડ મારો હારો ગોડો ઈકન છો મંદીના ઓટલા બેહી રહેવાના આપતું તાને નેટ પરોણે હાથ વળશે મેલ લાવ હેલો ગોડો એ ગોડો જ રહ્યો